સુરતમાં ખાડીપુરમાં મજૂરોના મોત મામલે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ગુજરાત સંઘર્ષ મજૂર યુનિયનને આપ્યું આવેદન અને પત્ર। ગત 7 જુલાઈના રોજ સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની ગંભીર ઘટના બની હતી। મળતી માહિતી મુજબ આ હોનારતમાં 50 થી વધુ લોકોના દુઃખદ મોત થયા છે। ગત 7 જુલાઈના રોજ સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની ગંભીર ઘટના બની હતી અને માહિતી મુજબ આ હોનારતમાં 50 થી વધુ લોકોના દુઃખદ મોત થયા હતા, જેમાંથી અંદાજે 25 થી 30 જેટલા મૃતકો મજૂર વર્ગના હોવાની આશંકા છે। મૃત્યુ પામેલા મજૂરો ટેક્સટાઇલ સેક્ટર, ડાયમંડ સેક્ટર અને પાવરલૂમ સેક્ટર, ગાર્મેન્ટ સેક્ટર અને કન્સ્ટ્રક્શન સેક્ટર સાથે જોડાયેલા હતા। મૃતક મજૂરોના પરિવારોને સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય આર્થિક વળતર ચૂકવવા માંગણી અને અનાથ થયેલા મજૂર પરિવારના બાળકોના ભવિષ્ય અને શિક્ષણ માટે સરકાર દ્વારા વિશેષ યોજનાની માંગ। સ્લમ વિસ્તારોમાં જેમ મજૂર પરિવારના ઘર વખરીના સામાનને મોટું નુકસાન થયું છે, જેને હજુ સુધી 6800 રૂપિયાની સહાય મળી નથી, ત્યાં વહેલી તકે સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે છે। નમસ્તે, હું શરદ જગડે, જનરલ સેક્રેટરી ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન। ગત 7 જુલાઈના રોજ સુરતમાં ખાડીપુરની જે ઘટના બનેલ હતી તેમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરી જવાની જે ઘટના થયેલ છે તેમાં ઉધના, પાંડેસરા, લિંબાયત, બમરોલી, અલથાણ, સચિન, નવાગામ અન્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલું હતું, જેમાં ખાડીવાળા વિસ્તારો જે છે તેને વધુ પડતી તેમાં પાણી ભરાઈ જવાથી કેટલાક મજૂરો જે છે તે પોતાની કંપનીથી પરત ફરતી વખતે તણાઈ જવાથી એમનો દુઃખદ ધ્યાન થયેલ છે। સરકારશ્રીના અને મીડિયાના આંકડા મુજબ 50 થી વધુ લોકોને ધ્યાન તેનામાં થયેલું છે, પણ અમારા જાણ મુજબ કરીબ 25 થી 30 જે છે તેના મજૂર વર્ગના લોકો જે છે તેઓનું ધ્યાન થયેલું છે। એવા લોકોના પરિવારને ગુજરાત સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવામાં આવે, તેમજ જે સ્લમ વિસ્તારો છે જ્યાં મજૂર વર્ગના લોકો રહે છે તે વિસ્તારમાં પણ પાણી ભરી જવાની સંભાવના ભરી જવાની ઘટના બનેલ હતી। તેવામાં એ પરિવારોને પણ સરકારશ્રી દ્વારા 6800 તેમજ બીજી પણ કોઈ સહાય એમને આપવામાં આવે અને વહેલી તકે એમનો સર્વે કરવામાં આવે એવી ગુજરાત સંઘર્ષ મજદૂર યુનિયન વતી હું માંગ કરું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જન આદેશ ન્યૂઝ, સુરત।